સુરતમાં મોહર્રમ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, કલાત્મક તાજિયા બનાવાયા। ઇન્દરપુરા બદરી રોડ પર મુંબઈની હાજી અલી દરગાહની થીમ પર તાજિયો બન્યો। સુરતમાં મોહર્રમ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કલાત્મક તાજિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મોહર્રમ નિમિત્તે શહેરમાં કલાત્મક તાજિયાનું જુલુસ નીકળે છે અને તાજિયા બનાવનારા ગ્રુપ દ્વારા મહિનાઓ અગાઉથી તેની તૈયારીઓ શરૂ કરી દેવાય છે। સુરતમાં અવનવા કલાત્મક તાજિયા જોવા માટે લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે। ખાસ કરીને સુરતના ઇન્દરપુરા બદરી રોડ પર બનેલો તાજિયો લોકોમાં ભારે આકર્ષણ જમાવી રહ્યો છે। ઇન્દરપુરા બદરી રોડ પર ઝમે હુસૈની ગ્રુપ દ્વારા મુંબઈના દરિયામાં આવેલી હાજી અલીની દરગાહની આબેહૂબ કલાકૃતિ તાજિયામાં બનાવવામાં આવી છે। એટલે કે શનિવારથી જ શહેરીજનો તાજિયા દર્શન કરવા નીકળી પડ્યા હતા અને આ તાજિયો લોકોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। મારું રહેવાનું અમારું જે છે અહીંયા સ્પોટ જે છે ઇન્દરપુરા બદરી રોડ સુરત, અને જે આ તાજિયાનું મંડળનું નામ છે બજમે હુસૈની યુવક મંડળ। કેટલા વર્ષો જૂનું આ તાજિયા મંડળ છે કે કેટલા જણા એમાં કામ કરે છે? હર વખતે તમે શું શું પ્રકૃતિ બનાવો? આ જૂનામાં જૂનો તાજિયો છે સુરતમાં, કમથી કમ મારા હિસાબથી હશે તો 100 વર્ષ હશે જૂનામાં જૂનો તાજિયો છે। અને આમાં અમે 20 થી 25 જણ કામ કરે છે અને મેક્સિમમ મને 10 થી 15 દિવસમાં અમે આ વસ્તુને બનાવી છે। શું કહેશો, તાજિયો બનાવવા પાછળ શું મકસદ છે? તાજિયા બનાવવાની પછાડી મકસદ એ છે કે જે કરબલાના મેદાનમાં જે શહીદ થયા હતા, જે 72, એમની યાદ તાજા થાય એના માટે અમે તાજિયા બનાવીએ છીએ। ઇમામ હુસૈન શું મેસેજ આપ્યો હતો? ઇમામ હુસૈનનું મેસેજ જે હતું કે ભાઈ કોમી એકતાનું હતું, એક તો બીજું કે કભી જે કંઈ વસ્તુ આવે એના માટે અમે હકની લડાઈ લડીશું। શું મેસેજ આપશો માયા આસુરાના દિવસે? માયા આસુરાના દિવસેનું મેસેજ એ છે કે ભાઈ શાંતિપૂર્વક જે તાજિયા અમારા જે જુલુસ નીકળે છે 9 અને 10 મોહરમના દિવસે, એ શાંતિપૂર્વક અને કોમી એકતાનો ખાસ કરીને જે માહોલ છે અમારા સુરતનું, એ માહોલ બની રહે અને શાંતિપૂર્વક આ જુલુસ સમાપ્ત થાય। મારું નામ મોહમ્મદ સોએબ ટેલર। અમે ઇન્દરપુરા બદરી રોડ પર તાજિયા પાસે છીએ। અમારી થાનક 100 વર્ષ જૂની છે। અમે દર વર્ષે અલગ અલગ કાલ્પનિક કામ કરીને તાબૂત બનાવીએ છીએ। અમે ફોલ્ડિંગ કામના માસ્ટર છીએ। અમે ફોલ્ડિંગ દર વર્ષે બનાવીએ છીએ। આ વખતે અમે નેચરલ કામ ઉપર ગયા છીએ। અમે હાજી અલી દરગાહ જે મુંબઈમાં સ્થિત છે એ અમે એની કલાકૃતિ બનાવી છે। અમે આ 15 દિવસની અંદર આ કલાકૃતિ તૈયાર કરી છે। અમારા તાજિયાની અંદર અમારું જે મંડળ છે એમાં 20 થી 25 છોકરાઓ મળીને કામ કરીએ છીએ। ભોલુભાઈ કરીને એક અમારા આર્ટિસ્ટ છે માસ્ટર, એ ભોલુભાઈ અમારા જે મેઇન કારીગર છે, જેમણે અમારું આ જે હાજી અલીની દરગાહ છે એની કલાકૃતિ બનાવી છે। શું કહેશો, ઇમામ હુસૈને શું મેસેજ આપવા માંગતા હતા? ઇમામ હુસૈનનું મેસેજ છે કે એ શહીદ થયા છે, જે એમની શહીદી ઇસ્લામને જિંદા કરી છે। એમની શહીદીથી એમણે શું કહેવાય, ઇસ્લામને એમની શહીદીથી ફરીથી જિંદા કરેલું છે।